સર મ્યુટ છો તમે. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ સર. મોર્નિંગ સર. મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું ભાઈ કાલે કરાવ્યું હતું એ કરી નાખ્યું? હા સર. જોડે જોડે થિયરી હોય ને બેટા, તૈયાર કરજો, લખીને તૈયાર કરજો બેટા, નહીં તો થોડા સમય પછી પાછું ભૂલી જવાય બેટા. બરાબર? ઓકે, ચાલો અહીંયા ધ્યાન રાખો. ગઈકાલે આપણે ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો વિશેની થોડી ઘણી માહિતી આપણે જોઈ હતી. હવે ઝેનોન ફ્લોરાઇડ સંયોજન બનાવવાની 3 પદ્ધતિ તો જોઈ હતી, XeF2, XeF4 અને XeF6, આ 3 વસ્તુઓ માટે. હવે ધારો કે મારી પાસે XeF4 છે, એની પ્રક્રિયા O2F2 ઓક્સિજન મોનોફ્લોરાઇડ એની સાથે કરાવો બેટા 143 કેલ્વિન તાપમાને, તો આ 2 ફ્લોરિન અહીંયા ઉમેરાઈ જાય છે, મળી જાય છે XeF6 અને O2 મુક્ત થાય છે બેટા. એટલે આ રીતે પણ XeF6 મેળવવામાં આવે છે. શું કીધું? XeF4 ની O2F2 ઓક્સિજન મોનોફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવો 143 કેલ્વિન તાપમાને, તો શું થશે બેટા? આ 2 ફ્લોરિન અહીંયા ઉમેરાય છે, XeF6 બને છે અને O2 મુક્ત થાય છે. એટલે આ રીતે પણ XeF6 મેળવવામાં આવે છે. બેટા XeF2 મેળવતી વખતે કોનું પ્રમાણ વધારે લીધેલું આપણે? Xe નો. Xe નું. ઓકે, XeF4 માટે કેવું પ્રમાણ લીધું હતું બેટા? 1:5. 1:5. બરાબર. અને XeF6 માટે 1:20. બરાબર છે, 1:20. સર બંને ઓક્સિજન અને ફ્લોરિન બેવ બંને છે, તો પછી મોનોફ્લોરાઇડ કેમ કહેવાનું? ડાયફ્લોરાઇડ કે બાયફ્લોરાઇડ કેવું? ઓકે, ચાલ. O અને F 2:2 ના પ્રમાણમાં છે. ઓહો, બરાબર. બોલ, પડી સમજ? બરાબર બરાબર. અને તું શું કહીશ? ઓક્સિજન ડાયફ્લોરાઇડ. હા, સમજી ગયું બેટા? બરાબર. હા, હવે આના ગુણધર્મો જોઈએ બેટા. એક તો આ બધા જે ફ્લોરાઇડ સંયોજનો છે રંગવિહીન છે. સ્ફટિકમય ઘન પદાર્થ છે. -298 કેલ્વિન તાપમાને સરળતાથી ઉર્ધ્વપાતન પામે. ઉર્ધ્વપાતન પામવું એટલે શું બેટા? સોલિડ થી સીધું ગેસ, વચ્ચે લિક્વિડ ના ઘનમાંથી સીધું વાયુ. ઓકે, એવું ઉદાહરણ બીજું કયું? કપૂર. કપૂર. ગોટી. ઓકે, કપૂર. પછી નેપ્થેલિન. બરાબર છે, નેપ્થેલિન. તો આ બધા એના ઉદાહરણો છે. બરાબર. બેટા આનો શું મતલબ થશે? શક્તિશાળી ફ્લોરિનેશન કરતા એટલે મને એમ ઓક્સિડેશન કરતાનો મતલબ શું? પોતાનું રિડક્શન કરે ને સામેવાળું ઓક્સિડેશન. ઓક્સિડેશન કરે સામેવાળું. ઇન શોર્ટ, એ બીજાનું ઓક્સિડેશન કરશે. તો ભાઈ ફ્લોરિનેશન કરતાનું કામ શું? બીજાનું ફ્લોરિનેશન કરે. આટલી સમજ પડી? હવે જેનું ફ્લોરિનેશન કરવું હોય એને ફ્લોરિન તો આપવો જ પડે. હા બેટા, કઈ પૂછ્યું? ઓકે, ઠીક છે. એટલે આ ફ્લોરિનેશન કરતા પદાર્થો છે. કેમ? તો કે બધા પાસે ઢગલાબંધ ફ્લોરિન છે, એ ફ્લોરિન આપીને બીજાનું ફ્લોરિનેશન કરી શકે છે. બોલો, ક્લિયર? હા સર. એટલે આ કેવા થયા બેટા?
આ રિએક્શન માં તો એનું પોતાનું ફ્લોરિનેશન થયું કહેવાય ને. કયામાં બેટા? આ જે આપણે રિએક્શન લખી છે આ તો બેટા એનામાં ફ્લોરિન ઉમેરાય એ વસ્તુ એગ્રી, પણ જ્યારે અમુક પદાર્થો સાથે આનું તમે જો માન લો કે અમુક પદાર્થોનું ફ્લોરિનેશન કરવું છે તો ફ્લોરિનેશન માટે કયા સ્ત્રોત તરીકે લઈશું આપણે? તો કે બધા ઝેનોન ફ્લોરાઇડ. બોલ, ક્લિયર? હા સર. કોઈ તકલીફ? ના સર. ના સર. હવે માની લો કે પાણીનો ઓછો જથ્થો છે એની સાથે એની પ્રક્રિયા કરાવો. 1:1 નું પ્રમાણ લીધું, થશે શું બેટા? આ કેટલા H? 4. આ ફ્લોરિન કેટલા? 4. 4. થઈ ગયું? હા. ઓક્સિજન કેટલા? 2. ઝેનોન કેટલા? 2. ચાલ, પ્રક્રિયા સમજમાં આવી બેટા? હા સર. તો એનો મતલબ શું થયું? પાણીના ઓછા જથ્થામાં પણ તેનું વિભાજન થયું કે નહીં? વિભાજિત થઈ ગયું ને બેટા? વિભાજિત થવું એટલે શું થાય? તૂટી જવું, હા કે નહીં? હા. હા, Okay. sir. એટલે આપણે પાણીનો ઓછો જથ્થો લીધો તો પણ આ સંયોજન તૂટી ગયું. તૂટી ગયું એટલે શું થયું? તો કે ઝેનોન અને ફ્લોરિન છૂટા પડી ગયા. એટલે પાણીના ઓછા જથ્થામાં પણ ઝેનોન ફ્લોરાઇડ આ રીતે આ HCF2 છે એ વિભાજિત થઈ જાય છે. બોલ, ક્લિયર? હા સર. હા સર. ઓકે, હવે આપણે એની પ્રક્રિયા ફ્લોરિન ગ્રાહી પદાર્થો અને ફ્લોરિન દાતા પદાર્થો સાથે જોઈએ. દાખલા તરીકે ભાઈ આ એક એક કરીને આવે છે બધા. ઓકે, કાં તો આપણે અહીંયા ચાલો XeF2 અને XeF4 લઈએ. ધારો કે મેં PF5 અને SbF5 સાથે પ્રક્રિયા કરાઈ. આમ તો બેટા જુદા જુદા કેટલાય સંયોજનો આ રીતે પ્રક્રિયા કરતા હોય છે બેટા, બરાબર? હવે માની લો કે અહીંયા P પાસે કઈ કક્ષક અવેલેબલ હોય બેટા? D કક્ષકો પ્રાપ્ય હોય કે નહીં? ડી હોય હવે. હોય. એ શું કરશે? અહીંથી એક ફ્લોરિન લઈ લેશે એટલે શું બનશે? ચાલો બોલો જોઈ. અહીંથી એક ફ્લોરિન જતો રહે એટલે હા કે નહીં? હા. અને F માઇનસ બેટા F માઇનસ અહીંયા ઉમેરાશે એટલે શું બનશે? હા કે નહીં બેટા? હા સર. તો હવે બીજું સમીકરણ લખાવું મને. ચાલો આ પ્રમાણે XeF3 પોઝિટિવ, SbF6 નેગેટિવ. ચાલો બધાને સમજ પડી કે ના પડી? પહેલા મને એમ કહો. પડી સર. આણે શું કર્યું? આ બંને પદાર્થોએ શું કર્યું? ફ્લોરિન લીધા. તો આ બંને પદાર્થો કેવા કહેવાય? ફ્લોરિન ગ્રાહી. બરાબર? આ બંને પદાર્થો, અરે ભાઈ અવાજ બહુ આવે છે. મારા આયુષ ઓકે, આ બંને પદાર્થો શું કરે છે બેટા? F માઇનસ નો સ્વીકાર. જે F માઇનસ સ્વીકારે એને આપણે શું કહીશું? ફ્લોરિન ગ્રાહી. એટલે આ ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો છે એ જ્યારે ફ્લોરિન ગ્રાહી પદાર્થ સાથે પ્રક્રિયા કરે
ત્યારે શું ઉત્પન્ન કરે છે? બરાબર, ધન આયનીય સ્પીસીસ. દાખલા તરીકે મારી પાસે XeF6 છે, બરાબર છે, એની પ્રક્રિયા MF સાથે કરાવો. આ કેવું છે? F માઇનસ ના દાતા, એટલે આ અહીંયા આવશે, બરાબર. એટલે શું બનશે બોલો જો બેટા? F માઇનસ અહીંયા આવશે, M પ્લસ હા, XeF7 minus. બરાબર બરાબર. F માઇનસ અહીંયા આવે ને, એમાં M પ્લસ અને F માઇનસ આટલું ભેગું થઈ જાય એટલે XeF6 અને F માઇનસ એટલે XeF7 માઇનસ અને M પ્લસ. બોલો, કોઈ તકલીફ? હા સર. તો ચાલો બોલો, કયા કયા ગુણધર્મો કીધા મેં? તે રંગવિહીન છે, હા, સ્ફટિકમય ઘન પદાર્થ છે, બરાબર તે 298 કેલ્વિન તાપમાને ઉર્ધ્વપાતન પામે છે અને બરાબર. શક્તિશાળી ફ્લોરિનેશન કરતા છે. ઓકે, પછી બોલો બેટા. પાણીના ઓછા જથ્થામાં પણ વિભાજિત થઈ જાય. બરાબર, એમાં કોનું ઉદાહરણ લીધું બોલો જોઈએ? XeF2 plus 2H2O gives હા, 4HF plus O2 plus 2Xe. બોલ, કોઈ તકલીફ? ના સર. ચાલો પછી. સર આમાં આ બધી પ્રક્રિયાઓ બેઠી યાદ જ કરવી પડે ને? હા બેટા, બીજો કોઈ રસ્તો જ નથી આનો. એટલે જ કહું છું ને, જયારે ઇનઓર્ગેનિક તૈયાર કરતા હોય ને બેટા, તો રોજનું રોજ થવું જોઈએ ને લખી લખીને કરવું પડશે. ખ્યાલ આવે બેટા? નહીં તો શું થશે, વાંચીશું ત્યારે તો આપણને એવું જ લાગશે કે બધું આવડે છે, પણ જયારે લખવા બેસીશું ને ત્યારે સમીકરણો યાદ નહીં આવે બેટા. એટલે પ્રેક્ટિસ વારંવાર કરવી પડશે. ભલે તમને એવું લાગે કે આવડે છે, તેમ છતાં આ બધા ચેપ્ટર, જેટલા પણ આવા ઇનઓર્ગેનિક ના ચેપ્ટર છે ને બેટા, અમુક માન લો આ છે, પછી જેમાં જેમાં સમીકરણ આવતા હોય, 8મા ચેપ્ટરમાં અમુક સમીકરણ આવે છે, બધા નથી આવતા, થોડાક આવે છે, આમાં થોડા વધારે આવે છે બેટા. તો આવા જે ચેપ્ટર છે એવા 2 જ છે, પણ એ 2 ચેપ્ટર માટે મહેનત કરવી પડે બેટા. ખ્યાલ આવે બેટા? હા સર. ઓકે, ચાલો, એના પછીનો ગુણધર્મ શું કીધો? બોલો બેટા. ફ્લોરિન ગ્રાહી પદાર્થો સાથે શું કરે છે ભાઈ? ધન આયનીય સ્પીસીસ આપે છે. હા, તો કયું હતું બોલો ઉદાહરણ? XeF2 plus PF5 gives XeF positive plus PF6 negative. બરાબર. અને XeF4 plus SbF5 gives XeF3 positive plus SbF6 negative. બરાબર. જ્યાં એમ છે ને બેટા, એમ ની વાત કરું ને, સોરી, આમાં શેમાં ફ્લોરિન દાતા પદાર્થોમાં જયારે મેં MF લખ્યું હતું બેટા, તો ત્યાં એમ એટલે આલ્કલી ધાતુની વાત કરતા હતા આપણે, બરાબર છે? કોની વાત કરતા હતા? આલ્કલી ધાતુ. એટલે સોડિયમ છે, પોટેશિયમ છે, રૂબિડિયમ છે અને સીઝિયમ છે. ખાસ કરીને કઈ કઈ બેટા? સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. તો એ સમીકરણ કેવી રીતે આવશે ફ્લોરિન દાતામાં? XeF6 plus MF gives M plus બ્રેકેટમાં XeF7 minus. ઓકે, હવે બેટા હું તમને એક સમીકરણ આપું. સર તે પેલી વચ્ચેની 2 પ્રક્રિયાઓ હતી ને, ફ્લોરિન ગ્રાહી વાળી. કઈ બેટા? વચલી આ ફ્લોરિન ગ્રાહી વાળી, ધન આયનીય સ્પીસીસ વાળી, એમાં જે આપણે PF5 અને SbF5 લીધું એ 2 ઉપર નીચે થઈ જાય તો ચાલે, જેમ કે XeF2 માં? ના બેટા, જો એક વસ્તુ અમે કેમ કે મેકેનિઝમ હરખી જ છે બંને. આ મેકેનિઝમ હરખી છે, પણ એવું કરાશે નહીં બેટા. બરાબર બરાબર છે, એટલે ધ્યાનમાં રાખવું જ પડશે બેટા. ચાલો, હવે આપણે પ્રક્રિયા જોઈએ XeF4 અને કોની સાથે બેટા? પાણી સાથે. હવે આ 6 મોલ લઉં અને આ 12, શું થશે જુઓ જરા ધ્યાનથી. કેટલા ફ્લોરિન? 24. એટલે
24 HF થયા. હા હવે આ બધી પ્રક્રિયાઓ છે ને બેટા યાદ તો રાખવી જ પડશે, બીજો કોઈ રસ્તો નથી. આ હાઇડ્રોજન અને ફ્લોરિન આ તો નીકળી ગયા. હવે મારી પાસે શું બચ્યું બેટા? 12 HCO. ઓક્સિજન. હવે બને છે કેમનું એ સમજો. XeO3 બને છે એના 2 મોલ અને બાકીનું હવે એડજસ્ટ કરવાનું. આટલું ખાલી ધ્યાનમાં રાખજો. XeO3 ના કેટલા મોલ બને છે? 2 મોલ. બે અને મોલ. બાકીનું બધું એડજસ્ટ કરવાનું. શું બાકી રહ્યું હવે મને કહો? 4 XC અને 6 ઓક્સિજન. ઓક્સિજન. થઈ ગયું? હા ઓકે, સમીકરણ ફરી એકવાર લખીએ બેટા, એટલે ભૂલ ના થાય, કારણ કે આ બધાની પ્રેક્ટિસ તો કરવી જ પડે. ચાલો ફરી લખાવો. શું કીધું મેં? શું લેવાનું? 6 મોલ HCF4 12 પ્લસ મોલ H2O. 12 મોલ H2O. આ 24 ના હિસાબથી લેવાનું બેટા. 12 દુ 24. ચાલો પહેલા કોનો હિસાબ પૂરો કરીએ? ફ્લોરિન 24 છે એટલે 24 HF. હા, પછી શું બનશે મેં કીધું? 2 મોલ HCO2 O3 O3. હા, પછી 4 XC અને 3 O2. ઓકે, આ ઝેનોન ઓક્સિજન સંયોજન થયું કે નહીં બેટા? હા સર. આના પહેલા આપણે જોયું હતું એ કયું હતું? ઝેનોન ફ્લોરિન સંયોજન. આ હું કોની વાત કરી રહ્યો છું બેટા? ઝેનોન xenon ઓક્સિજન. ઝેનોન oxygen ઓક્સિજન સંયોજન. બરાબર. બીજા હવે સમીકરણ આપું બેટા. ચાલો બનાવજો સમીકરણ. XeO3 6HF plus XeO3. બરાબર બેટા. 6HF plus XeO3. બોલો, આ 6 હાઇડ્રોજન 6 ફ્લોરિન સાથે ગયા. કામ પતી ગયું. ચાલો 2 H2O લો. ખાલી શાંતિથી વિચારો બેટા, બધું થશે. બોલો, કેટલા H છે? 4 4 HF. HF 4 HF બની 4 જશે. HF તો બની જ જશે. O2F2. X22 X XeO2 F2. બરાબર. XeO2F2. 2 HF. 2HF XeO. XeO4. ક્લિયર બેટા? હા સર. હા સર હવે આ બે પ્રક્રિયાઓ છે ને બેટા, એ XeF6 નું આંશિક જલ વિભાજન થયું. જ્યારે અહીંયા શું થયું? સંપૂર્ણ જલ વિભાજન. બોલો, ક્લિયર? હા સર. જો સમજો છો ને કે અહીંયા બધા ફ્લોરિન નીકળી ગયા કે નહીં? હા જ્યારે આ બે માં હાજર છે કે નહીં? હા. હા એટલે એ કેવું થયું? આંશિક જલ વિભાજન. પૂરેપૂરું નથી થયું હજુ. જ્યારે સંપૂર્ણ બનશે તો તમને સવાલ આવા પૂછી શકે ને બેટા કે XeF6 નું સંપૂર્ણ જલ વિભાજન કઈ નિપજ આપે છે? આ બધા તો ઓપ્શનમાં આપી દે, પણ આપણે સંપૂર્ણ જલ વિભાજન કઈ નિપજ આપશે બેટા? XeO3. પછી તમને એવું પૂછે કે XeF6 નું આંશિક જલ વિભાજન કઈ નિપજો આપે? તો આ આપશે બેટા XeO2F2 અને XeOF4. બોલો, ક્લિયર? હા સર. હા સર ઓકે. હવે આમાં જે બંધારણ છે બેટા, એટલે આને તમે આવી રીતે દર્શાવી શકો. આ XeOF4 છે ને, તો આ કેવો શેપ થયો? આકાર કેવો થયો બેટા? બોલો. આખાનો અષ્ટફલકીય જેવો દેખાય. હા, અને ખાલી અણુનો
ચોરસ લંબચોરસ ચોરસ. pyramidal તો આ ચોરસ હા. બન્યો. હા ત્રિકોણીય ના ત્રિકોણ નથી, ચોરસ પિરામિડ. હા ચોરસ. ચોરસ થી પિરામિડ બને ને બેટા? હા સમજ પડી કે ના પડી? પેલા મને એવું કહો બેટા. પડી સર. પડી સર. હા સર sorry. હા શું કે? પડી સર. આનો આકાર કેવો થયો? એ પિરામિડલ. pyramid ને આમ આકાર કયો? સમચતુષ્ફલક. બિલકુલ. બોલો, કોઈ તકલીફ? ના સર. ના સર. આ ઘન પદાર્થ છે અને આ બાષ્પશીલ પ્રવાહી છે. આ કેવો છે બેટા? ઘન પદાર્થ. ઘન પદાર્થ. અને આ બાષ્પશીલ પ્રવાહી. તો ચાલો, આટલા ગુણધર્મો આવડ્યા. ચાલો પહેલેથી બોલો. ઝેનોન ઓક્સિજન સંયોજન કેવી રીતે બનાવવાનું બોલો તો પહેલી પ્રક્રિયા સૌથી પહેલી કેટલી રીતે હતી બોલો? 6 Xe F4 plus F4 plus 12H2O. LH2O 24 HF હા plus 2XeO3 હા plus 4Xe હા 3O2 plus ચાલો પછી આપણે શું જોઈ? કોની પ્રક્રિયાઓ જોઈ? XeF6 ની ને? ચાલો પેલા એવું હોય ને તો આંશિક જલ વિભાજન લખાઈ દો. ચાલો XeOF4 plus 2HF. બરાબર, બે જ છે ને એટલે. ચાલો અહીંયા 4HF XeO2F2. XeO2F. ઓકે. આ કયું આંશિક જલ વિભાજન? હવે સંપૂર્ણ જલ વિભાજન જોઈએ. ચાલો 6HF HF plus XeO3. ઓકે. આનો આકાર કેવો? પહેલાનો ચોરસ પિરામિડલ ને બીજાનો પિરામિડલ. pyramid અને બીજાનો આ બધા છે તો રંગવિહીન, પણ આ કેવો? ઘન. ઘન. અને આ બાષ્પશીલ પ્રવાહી. બાષ્પશીલ પ્રવાહી બાષ્પશીલ પ્રવાહી. ઓકે ચાલો તો સમૂહ 18 અહીંયા પૂરો થયો બેટા. બરાબર. ચાલો હવે સમૂહ 17. કયા કયા તત્વો કહો જોઈએ? ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન, એસ્ટેટિન. ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન, એસ્ટેટિન, ટેનેસિન. હા હેલોજન શબ્દનો અર્થ ક્ષાર ઉત્પન્ન કરનાર. ઓકે. હવે બેટા આ બધા છે આપણને ખબર છે એ કેવી છે? અધાતુઓ છે કે નહીં? હવ. ઓકે. એમાં એ કેવા બેટા? રેડિયો સક્રિય, રેડિયો એક્ટિવ છે આ બંને તત્વો. બરાબર છે? એટી અને ટીએસ. બેટા ટીએસ ની ઇલેક્ટ્રોન રચના શું થશે? આપણે ઓર્ગેનેસોન ની જોઈતી એના કરતા એક ઇલેક્ટ્રોન ઓછો લખવાનો બેટા. Radon for complete. હા
5F14, હા 6D10, હમ 7S2, 7P5. બરાબર. જે ઓર્ગેનાઇઝેશન માં જોયું હતું બેટા એના કરતા ખાલી ત્યાં 7p6 હતું, એના કરતા એક ઓછો, કારણ કે ત્યાં 118 હતા, અહીંયા 117 છે, એટલે 1 ઇલેક્ટ્રોન ઓછો લખીશું. હવે આ જે ટેન્નેસીન છે ને બેટા, સેમ પ્રોબ્લેમ, આનું પણ અર્ધાયુષ્ય કેવું છે, મિલિસેકન્ડમાં છે, એટલે એનો કોઈ ખાસ અભ્યાસ કરી શકાતો નથી, એનું કોઈ રસાયણ વિજ્ઞાન કઈ ખાસ જાણીતું નથી. બોલ, ક્લિયર? હા સર. ઓકે. હવે એમના હવે આમાં તો પ્રાપ્તિ બધા સક્રિય છે એટલે ભરીને પ્રક્રિયાઓ કરશે ને હવે તો બધા. કોની વાત કરે છે બેટા? આમાં ને આ પ્રક્રિયાઓ બધી બહુ હા. બધી. આમાં તો ડગલાબંધ પ્રક્રિયાઓ. પેલામાં કેવું, એકલો ઝેનોન પર જ આપણો આધાર હતો. હવ. હા, જ્યારે અહીં તો તમારે બધા જ તૂટી પડશે પ્રક્રિયા કરવા માટે, એટલે આ સમૂહમાં ડગલાબંધ પ્રક્રિયાઓ આવશે. ચાલો હવે અહીંયા ધ્યાન રાખો. સૌથી વધારે પ્રમાણમાં મળી આવતા હોય ને તો આ બંને. આ બંને આપણને ઓછા પ્રમાણમાં મળી આવે છે. તો વધારે પ્રમાણમાં કોણ મળી આવશે બેટા? ક્લોરીન અને ક્લોરીન. ક્લોરીન અને ક્લોરીન. અને ઓછા પ્રમાણમાં બ્રોમિન આયોડિન અને આયોડિન. ઓકે. હવે આ જે ફ્લોરીન છે CaF2 ફ્લોરસ્પાર, ક્રાયોલાઇટ, આ બધી ખનિજો સ્વરૂપે મળી આવે છે. ફ્લોરીન કયા કયા સ્વરૂપે? CaF2 ફ્લોરસ્પાર, ક્રાયોલાઇટ Na3AlF6 અને ફ્લોર એપેટાઇટ એટલે કેલ્શિયમ ફોસ્ફેટ છે એના 3 મોલ Ca3PO4 twice dot CaF2. બોલ, ક્લિયર? આ બધા સૂત્રોના નામ યાદ રાખો, બધા સૂત્રો યાદ રાખવા પડશે બેટા. થોડું કામ વધી જશે એમાં. ઓકે. હવે આપણને એ બી ખબર છે બેટા કે ફ્લોરીન ક્યાં હોય બેટા? વનસ્પતિ પ્રાણીના હાડકામાં છે, દાંતમાં છે, આ બધી જગ્યાએ ફ્લોરીન હોય કે નહીં બેટા? બરાબર. ઓકે, તો આ બધું કોની વાત થઈ? ફ્લોરીનના પ્રાપ્તિ સ્થાનની. ક્લિયર? તો આટલા પોઈન્ટ લખતા જાઓ પહેલા પ્રાપ્તિ સ્થાનમાં. બરાબર, બધાના પોઈન્ટ લખાઈ દઉં તમને, એટલે તૈયાર કરતી વખતે આસાન રહે. લખો પહેલું F,Cl. પોઈન્ટના ફોર્મમાં લખજો, પછી તમે એને વિસ્તૃત વાક્ય સ્વરૂપે લખી શકો. હમણાં જેવું મેં લખ્યું હતું F,Cl વિપુલ પ્રમાણમાં. Br,I ઓછા પ્રમાણમાં. ત્રીજો પોઈન્ટ, ફ્લોરીન મુખ્યત્વે અદ્રાવ્ય સંયોજનો તરીકે, એટલે કે અદ્રાવ્ય કેવા સંયોજનો થયા? ફ્લોરાઇડ સંયોજનો તરીકે. અદ્રાવ્ય ફ્લોરાઇડ સંયોજનો તરીકે. એમાં કયા કયા જોયા બેટા? પહેલું ફ્લોરસ્પાર. સૂત્ર શું? CaF2. તો લખો એ પહેલું ફ્લોરસ્પાર CaF2. બીજું સર ચોપડીમાં CF2 ને ફ્લોરસ્પાર વચ્ચે કોમા કર્યો એટલે બે અલગ નામ નહીં ને? ના ના ના, એ ભૂલ હશે ને, પ્રિન્ટિંગ મિસ્ટેક હશે. આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. બરાબર લખ્યું? હા. ચાલો પછી બીજું કયું બેટા? ક્રાયોલાઇટ. સૂત્ર Na3AlF6. બરાબર, Na3AlF6. અને ત્રીજું કયું?
ફ્લોરોએપેટાઇટ. હા, ફ્લોરોએપેટાઇટ અથવા ફ્લોરેપેટાઇટ પણ એને કહે છે બેટા. એમાં મેં શું કીધું, 3 મોલ કેલ્શિયમ ફોસ્ફેટ એટલે 3Ca3PO4 ટ્વાઇસ અને ડોટ કરીને શું લખવાનું બેટા, CaF2. ક્લિયર? હા બેટા, હા છે ને. હા, એટલે આ એલ્યુમિનિયમ નું ઉત્પાદન કરવા માટે વપરાય બેટા. એલ્યુમિનિયમમાં હોલ હેરોલ્ડ પદ્ધતિ છે ને, આપણે 6ઠ્ઠા ચેપ્ટરમાં ભણીશું ત્યાં. ઓકે, ચલો આટલું લખ્યું બેટા. હા સર. પછી આ જે ફ્લોરિન છે લખો. ફ્લોરિન એ થોડા પ્રમાણમાં જમીન, નદીનું પાણી, વનસ્પતિઓ, પછી પ્રાણીના હાડકા અને દાંતમાં રહેલો છે. બરાબર બેટા? હવે નવો પોઈન્ટ લખો બેટા. સમુદ્રના પાણીમાં શું હોય ખાસ કરીને? મીઠું, આયોડીન. ઓકે, એટલે એમાં તમને ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ બધું જ જોવા મળશે ને. હવ. અને એમાં ઘનાયન તરીકે મુખ્યત્વે કયા કયા હોય? હા, સોડિયમ હોય, પોટેશિયમ હોય, કેલ્શિયમ હોય, મેગ્નેશિયમ હોય. ખરું કે નહીં? કારણ કે પાણીની કઠિનતા બની ગયા કે નહીં? હા. હા, તો ત્યાં કઠિનતા માટે જવાબદાર આયનો કયા હતા? Ca+2 અને Mg2+. બરાબર કે નહીં બેટા? હા, આ બંને પાણીની કઠિનતા માટે જવાબદાર છે. તો લખો નવો પોઈન્ટ. સમુદ્રના પાણીમાં Na, K, Mg, Ca ના શું હોય બેટા? એના ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ. ખરું કે નહીં બેટા? પણ તેમાં મુખ્યત્વે શું, સમુદ્રના પાણીમાંથી મુખ્યત્વે શું મળી આવે બેટા? NaCl. તો તેમાં મુખ્યત્વે NaCl. કેટલું બેટા? વજનથી 2.5%. ઓકે. હા સર. હવે જે સમુદ્રના નિક્ષેપો એટલે ત્યાં બધું જે જમા થયેલું હોય ને બેટા સમુદ્રમાં, તો એ લખો નવો પોઈન્ટ. સમુદ્રના નિક્ષેપોમાં મુખ્યત્વે એક તો NaCl બરાબર છે, કાર્નેલાઇટ. શું બેટા? કાર્નેલાઇટ. કાર્નેલાઇટ એ દ્વિક્ષાર છે બેટા. KCl ડોટ MgCl2 ડોટ 6H2O. લખ્યું? શું સૂત્ર લખ્યું બેટા? KCl dot MgCl2 dot 6H2O. ઓકે. એટલે અત્યાર સુધી કયા કયા પોઈન્ટ લખ્યા? ચલો બોલો જો કોઈ એક જણ. F અને Cl વિપુલ પ્રમાણમાં પ્રાપ્ય થાય. બ્રોમિન અને આયોડીન ઓછા પ્રમાણમાં પ્રાપ્ય થાય. પછી ફ્લોરિનની ખનિજ પ્રાપ્તિ માટે 3 ઉદાહરણ: CaF2, ફ્લોરસ્પાર, Na3Lf6, ક્રાયોલાઇટ અને કેલ્શિયમ ફોસ્ફેટના 2 મોલ ઇન્ટુ કેલ્શિયમ CF2 એટલે ફ્લોરેપેટાઇટ. આ ખનિજ સ્વરૂપે જોવા મળે. પછી ફ્લોરિન થોડા પ્રમાણમાં જમીનમાં, નદીના પાણીમાં, વનસ્પતિમાં, દાંતમાં, હાડકામાં ફ્લોરિન થોડું જોવા મળે. પછી સમુદ્રના પાણીમાં સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમના ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ સંયોજનો જોવા મળે. એમાં મુખ્યત્વે NaCl હોય જે 2.5% વજનથી હાજર હોય. બરાબર. અને સમુદ્રના નિક્ષેપોમાં NaCl અને કાર્નેલાઇટ એટલે KCl ડોટ MgCl2 ડોટ 6H2O જેવા સંયોજનો પણ પ્રાપ્ત થાય છે. ઓકે, હવે નેક્સ્ટ પોઈન્ટ લખો. સમુદ્રી જીવોના કેટલાક સ્વરૂપો
સમુદ્રી જીવોના કેટલાક સ્વરૂપો એમના જે તંત્રો છે ને બેટા એ તંત્રોમાં આયોડિન ધરાવે, એમના તંત્રોમાં આયોડિન ધરાવે. પછી લખો નેક્સ્ટ પોઈન્ટ. સામુદ્રિક વનસ્પતિ 0.5% આયોડિન ધરાવે. બરાબર, સામુદ્રિક વનસ્પતિ 0.5% આયોડિન ધરાવે. પછી બેટા નેક્સ્ટ પોઈન્ટ, ચીલી સોલ્ટ પીટર. ચીલી સોલ્ટ પીટર નું સૂત્ર શું? યાદ કરો બેટા. હા, ઓકે. ચીલી સોલ્ટ પીટર નું સૂત્ર યાદ કરો બેટા. તમે ભણી ગયા ને 11માં એસ વિભાગના તત્વોમાં. સૂત્ર શું કીધું? NaNO3. NaNO3. અને બીજું આવું કયું આવે બેટા? ઇન્ડિયન સોલ્ટ પીટર. ખબર છે ને કે નથી ખ્યાલ? નહીં ખબર સર. ના સર. ઓકે. ચીલી સોલ્ટ પીટર NaNO3 અને ઇન્ડિયન સોલ્ટ પીટર KNO3. બરાબર. બરાબર. તો જે આમાં ચીલી સોલ્ટ પીટર છે ને એમાં લખો, ચીલી સોલ્ટ પીટરમાં 0.2% સુધી NaIO3. NaIO3 એટલે સોડિયમ આયોડેટ. NaIO3 એટલે શું બેટા? સોડિયમ આયોડેટ. બોલો, ક્લિયર? તો આપણે કોની વાત કરી બેટા? પ્રાપ્તિ સ્થાનની. એમાં તો ડેટા સિવાય બીજું કઈ હોય નહીં. ઓકે, ચાલો હવે અહીંયા ધ્યાન રાખો. હવે સર આ ચીલી સોલ્ટ એટલે NaNO3 ની અંદર NaIO3 હોય. હા હા, એટલા ટકા સુધી અશુદ્ધિ તરીકે હોય ને એ. હા બરાબર બરાબર. ઓકે બેટા, એક સિમ્પલ વસ્તુ સમજો. કોઈ પણ આવર્તમાં આવી હાલત હોય કે નહીં? અહીંયા સંમત થાવ કે નહીં બેટા? ડાબેથી જમણે તરફ જઈએ એટલે કદમાં શું થાય? ઘટાડો. એનો મતલબ કોઈ પણ આવર્તમાં હેલોજન નાના જ હશે. નિષ્ક્રિય વાયુને તો ગણતરીમાં નહીં લઈએ, પણ કોઈ પણ આવર્તની વાત કરું તો હેલોજનની પરમાણુય ત્રિજ્યા કેવી હશે? સૌથી ઓછી જ હશે. સમજ પડી બેટા? હા સર. પણ પોતાના સમૂહની વાત કરું તો એમાં ઉપરથી નીચે તરફ જવું તો શું થશે? વધારો ત્રિજ્યામાં. બરાબર. ઓકે, તો પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં હવે જો ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યા વધતી હોય તો આયનીય ત્રિજ્યામાં પણ શું થશે? વધારો થશે. ઓકે, હેલોજનમાં પરમાણુ કરતા પરમાણુની આયનની ત્રિજ્યા કેવી હોય? વધારે. કેમ વધારે હોય? ઇલેક્ટ્રોન વધારે હોય ને અંદર. તો ઇલેક્ટ્રોન વધે તો શું થાય? કદ વધે. હા બેટા, કદ વધે. કેમ વધે? સર ઇલેક્ટ્રોન ઉમેરાય છે એટલે કદ વધે. જો ઇલેક્ટ્રોન જતો હોય તો ઓછા ઇલેક્ટ્રોન હોય તો પછી વધારે ધન ભાર બને એટલે પછી સંકોચાઈ જાય. ખાલી એક સિમ્પલ વસ્તુ હું તને કહું. તો બંનેમાં કક્ષાઓ તો સેમ જ છે બેટા. તો પછી કદ કેમ વધે? સર એની સાપેક્ષમાં ધન ભાર એટલો જ છે ને, એટલે પછી વધારે ઇલેક્ટ્રોન વધારે ઋણ ભાર હોય તો એટલું આકર્ષણ બળ ઓછું થઈ જાય.
ઓકે, અને બીજું બેટા, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એટલે થોડા અપાકર્ષી બળો પણ વધશે ને, ને અપાકર્ષી બરાબર. બરાબર છે? એટલે એ શું કરશે, થોડું વિસ્તરશે અપાકર્ષી બળો ઓછા કરવા માટે. નજીક તો નહીં જ આવે. હા બોલ, પડી સમજ? હા સર. ઓકે, તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે પરમાણુકીય ત્રિજ્યાની વાત કરીએ તો હેલોજનની પરમાણુકીય ત્રિજ્યા કોઈ પણ આવર્તમાં કેવી હશે? સૌથી ઓછી. પરંતુ પોતાના સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુકીય ત્રિજ્યામાં વધારો થશે અને સાથે સાથે આયનીય ત્રિજ્યામાં પણ વધારો થશે. બોલો, ક્લિયર? હા સર. ઓકે, હવે આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ. આવર્તમાં એની આયનીકરણ એન્થાલ્પી કેવી હશે? વધારે. વધારે. કેમ? સર કદ નાનું થતું જાય એટલે ઇલેક્ટ્રોન ને કાઢવા માટે ઉર્જા વધારે આપવી પડે, કેમ કે આકર્ષણ બળ વધી જાય ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે. બિલકુલ, કદ નાનું થાય એટલે થાય શું બેટા? ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ વધે, અને આકર્ષણ બળ વધે એટલે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે ઉર્જા વધારે આપવી પડે બેટા. એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય. પરંતુ પોતાના સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો ઘટે. ઘટે. ઓકે, કારણ કે કદ વધે છે એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે. દૂર જાય છે એટલે આકર્ષણ ઓછું થાય છે, અને આકર્ષણ ઓછું થાય છે તો ઇલેક્ટ્રોન સરળતાથી મુક્ત કરી શકાય, એટલે ઉર્જા ઓછી આપવી પડશે, એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટશે. હવે મને એવું કહો, એફ અને એફ માઇનસ કોની આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે? F માઇનસ ની કેમ બેટા? આકર્ષણ બળ ઓછું છે ને, ઇઝીલી ઇલેક્ટ્રોન જતો રહેશે, ઉર્જા ઓછી આપવી પડે. બિલકુલ. એટલે સીધો હિસાબ એ છે કે એફ કરતા એફ માઇનસ નું કદ મોટું છે કે નહીં? હા. કદ મોટું છે એટલે આકર્ષણ બળની માત્રા ઓછી થઈ ગઈ કે નહીં? ઓકે, એટલે આકર્ષણ બળની માત્રા ઓછી થાય તો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા પણ કેવી? ઓછી. ઓછી. બોલ, ક્લિયર? કોઈ તકલીફ? ના સર. ના સર. ઓકે, પહેલા આપણે વિદ્યુત ઋણતા જોઈ લઈએ. ચાલો ને. વિદ્યુત ઋણતા એટલે આપણે કાલે ડિસ્કસ થયું હતું ને બેટા? બોલો જો, વિદ્યુત ઋણતા એટલે શું? સહસંયોજક બનથી જોડાયેલા બે તત્વોમાં કોઈ એક તત્વની એવી લાક્ષણિકતા કે જે બીજાનો ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષે. બંધના ઇલેક્ટ્રોન. બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ. બેટા, નોર્મલી ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ક્યારે હોય? તો કે બંધના ઇલેક્ટ્રોન પરમાણુના ન્યુક્લિયસ થી નજીક હોય તો. અને નજીક ક્યારે હોય? કદ નાનું હોય તો. ઓકે, તો મને એમ કે અહીંયા વધારે આકર્ષાશે કે અહીંયા વધારે આકર્ષાશે? ઉપર. અહીંયા વિદ્યુત ઋણતા કેવી હશે? વધારે. નીચે તરફ જવું, કદ મોટું થાય છે. કદ મોટું થાય એટલે અંતર વધી ગયું એટલે આકર્ષણ ઓછું થઈ ગયું બેટા. આકર્ષણ ઓછું થઈ ગયું એટલે વિદ્યુત ઋણતામાં શું થયો? ઘટાડો થયો બેટા. હા સર. ઓકે, તો આ 3 પોઈન્ટ તો ક્લિયર ને? હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. સર, ફ્લોરિન ની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે ને આખા આવર્ત કોષ્ટકમાં? કોની? ફ્લોરિન એફ. બિલકુલ. પાવલિંગ સ્કેલ પર એનું મૂલ્ય કેટલું સ્વીકારાયેલું છે બેટા? 4. ઓકે, બિલકુલ. હવે બેટા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ પણ ગઈકાલે ડિસ્કસ કર્યું હતું. શું છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બેટા? વાયુમય તટસ્થ
પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરવા માટે ઉર્જામાં થતો ફેરફાર. ઉમેરવા માટે ઉર્જામાં થતો ફેરફાર યોગ્ય એન્થાલ્પીમાં એન્થાલ્પીમાં થતો ફેરફાર. એવું નહીં બેટા, હજુ વાક્ય હજુ મને મજા ના આવી, પ્રોપર નથી. ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે. દાખલ કરવા માટે અને માટે એન્થાલ્પીમાં નહીં, થતો. આ શબ્દ જ ખોટો છે બેટા, માટે શબ્દ ખોટો. ચલો ફરીથી કહું છું, ધ્યાનથી સાંભળો. મેં શું કીધું? વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરી ઋણ આયન બને ત્યારે એન્થાલ્પીમાં થતો ફેરફાર. માટે નહીં, આ ક્રિયા થાય છે ત્યારે જે એન્થાલ્પીમાં ફેરફાર થાય છે બેટા, એને આપણે કહીશું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બોલો, ક્લિયર? હા સર. હા સર. શું કીધું મેં? ફરી બોલો. વાયુરૂપ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કરતા ઋણ આયન બને ત્યારે એન્થાલ્પીમાં થતો ફેરફાર. બરાબર, એને આપણે શું કહીશું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે ચાલો, એફ છે, એફ ની ઇલેક્ટ્રોન રચના શું? He2s2 2p5. ચાલ ને અત્યારે સાદું લખી નાખીએ. હવ ચાલે. ક્લોરીન ની સર એમાં 3s2 3p5 આવશે ને? બિલકુલ બેટા. ચાલો, એફ માઇનસ ની 2s2 2p6. બરાબર. અને અહીંયા હવે બેટા તમે ધારો કે 2 BHK ના મકાનમાં રહો છો, બરાબર? તમારા ઘરમાં ઓલરેડી 7 સભ્યો રહે છે 2 BHK ના મકાનમાં, અને 8મો સભ્ય આવે તો થોડી વાર તો એવું થશે ને યાર, 8મો સભ્ય કે હું કાયમ માટે રોકાઈ જાઉં, તો મોહ બગડશે કે નહીં? બગડશે સર. બગડશે. ભાઈ 3 BHK વાળો છે, 3 BHK, એના ઘરમાં 7 જ જણ રહે છે. પેલા 2 BHK વાળાના ઘરમાં પણ 7 જણ રહેતા હતા, 3 BHK વાળાના ઘરમાં પણ 7 જણ રહે છે. અહીં 8મો આવશે અને કે હું રહી જાઉં, તો હવે મને કહો, પેલા 2 BHK વાળાનું મોં વધારે બગડશે કે 3 BHK વાળાનું વધારે બગડશે? 2 BHK વાળાનું. જગ્યા પેલા ઓછી છે, ઘરમાં એક જગ્યા વધારે. હતી, આમાં નહીં. નહીં, આ ચોખ્ખો હિસાબ છે કે નહીં? હા સર. Okay. સર. તો બેટા તમે જુઓ, આ ફ્લોરિન નું ઘર 2 BHK વાળું છે, ક્લોરીન નું ઘર 3 BHK વાળું છે. હવે અહીંયા તમે જુઓ, ફ્લોરિનમાં જે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આવ્યો એને 2 BHK વાળા ઘરમાં રહેવાનું છે, બીજી કક્ષામાં. જ્યારે આમાં કઈ એને રહેવાનું છે? ત્રીજી કક્ષામાં. તો કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન સરળતાથી રહી શકે? ત્રીજી, કારણ કે ત્રીજી કક્ષા મોટી ને બેટા. કેન્દ્ર, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા. ત્રીજી કક્ષા એટલે મોટી કક્ષા થઈ. તો મોટી કક્ષામાં ઇલેક્ટ્રોન ને રહેવું આસાન છે. તો ઇલેક્ટ્રોન દાખલ કરવાની વાત આવે તો પહેલા આપણને એવું થાય કે યાર ફ્લોરિન નાનો છે એટલે સરળતાથી ઇલેક્ટ્રોન ને પોતાની બાજુ આકર્ષી લેશે. થાય કે નહીં મગજમાં? થાય. પણ ભાઈ હું ગમે તેટલો સારો માણસ હોઉં પણ મારા ઘરમાં જગ્યા જ ના હોય તો ચલો મને એવું થાય કે યાર પેલો મારે ત્યાં આવે તો સારું. આ આકર્ષણ ખરું કે આવે તો સારું, પણ યાર ઘરમાં રહેવાની જગ્યા તો જોઈએ કે નહીં? જોઈએ. સમજાય? પણ સર ફ્લોરિન ની વિદ્યુત ઋણતા બહુ બધી છે ને? હા છે. હવે એ આકર્ષે તો ખરો, પણ ઇલેક્ટ્રોન જેવો આવશે તો પ્રોબ્લેમ શું થશે બેટા? ઓલરેડી 7 ઇલેક્ટ્રોન આમાં છે, અને 8મો ઇલેક્ટ્રોન અહીં આવે તો અપાકર્ષી બળો શું થાય? વધે. બરાબર. એટલે આકર્ષણની સામે અપાકર્ષી વિદ્યુત ઋણતાની સામે અપાકર્ષી બળો બહુ વધી જાય છે બેટા. એટલે એ સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારવાનું વલણ ધરાવતો નથી. એટલે ત્યાં મારે ઇલેક્ટ્રોન ઉમેરવો હોય તો થોડી મહેનત કરવી પડશે. કોની કમ્પેરિઝનમાં?
સીએલ માઇનસ પર Cl કારણ કે Cl માં કેવું છે ભાઈ 7 ઇલેક્ટ્રોન તો તૈયે છે પણ એનું ઘર મોટું છે બેટા ખરું કે નહીં હવ તો એમાં ઇલેક્ટ્રોન સરળતાથી ઉમેરી શકાય અને બેટા જેટલો સરળતાથી ઇલેક્ટ્રોન ઉમેરાય એટલી ઉર્જા વધારે મુક્ત થાય ખરું કે નહીં હવ ઓકે તો ઉર્જા મુક્ત થાય એટલે એન્થાલ્પી નો ફેરફાર કેવો કહેવાય ઋણ કહેવાય કે નહીં ઋણ હા તો મને કહો કોના માટે વધુ ઋણ થયું ને કોના માટે ઓછું ઋણ થયું ક્લોરીન માટે ક્લોરીન માટે વધારે ઋણ હા અને ફ્લોરીન માટે ઓછું ઋણ ઓછું ઋણ વધારે ઋણ થી શું સમજશો એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે ઋણમાં હશે એટલે એનું મતલબ વધારે ઉર્જા મુક્ત થઈ હા બરાબર શું કીધું બેટા વધારે ઋણ નો મતલબ શું ઉર્જા વધારે મુક્ત થઈ સરળતાથી દાખલ થાય તો વધારે ઉર્જા મુક્ત થાય એવું ને બિલકુલ બિલકુલ બેટા પડી સમજ હા સર કે કોઈ અરે ભાઈ આ કોને કઈ પાછું આ મ્યુઝિક વાગવા મળ્યું અઘરું કામકાજ છે યાર ના કોઈ વાર થઈ જાય એ બી ના નહીં કહેતો પણ થોડું ટેક કેર કરવાનું બેટા ઓકે ચાલ તો હવે બિલકુલ ક્લિયર થઈ ગયું ને બેટા ફ્લોરીન અને ક્લોરીનમાં કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ ક્લોરીન 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 બરાબર છે અને કોની ઓછી ઋણ ક્લોરીન ક્લોરીન તકલીફ ના ના તો આટલે સુધી સમજ પડી હા સર સર ઓકે તો આજે આટલું રાખીએ બેટા ઓકે બીજું કાલે જઈશું Yes, sir. બાય એટલે બેટા સર એમ ફ્લોરીન હા. ફ્લોરીન ની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ફ્લોરીન વધારે આકર્ષશે પણ ઉર્જા વધારે હા. અમુક ક્લોરીન માં થશે હા પણ આકર્ષાવું વસ્તુ જુદી છે અને આમાં તો ઉમેરીને ઋણ આયન બનાવવો છે બંને વચ્ચેનો ફરક સમજો પેલામાં ખાલી આકર્ષણ છે વિદ્યુત ઋણતામાં જ્યારે આમાં શું છે ઇલેક્ટ્રોન ઉમેરીને ઋણ આયન બનાવવાનો છે બરાબર બંનેમાં ફરક સમજો બેટા સર એટલે જો ફ્લોરીન પાસે કોઈનો બંધ બનેલો હશે તો ફ્લોરીન બંધના ઇલેક્ટ્રોન યુગ્મને વધારે આકર્ષે ફ્લોરીન કરતા બિલકુલ હા, પરંતુ હા, જ્યારે ઋણ આયન બનાવવો હશે તો ક્લોરીન હા. પહેલો ઋણ આયન બની જશે ફ્લોરીન કરતા બિલકુલ બિલકુલ બોલ પડી સમજ બેટા હા સર કોઈ તકલીફ ના ઓકે બાય બેટા Hi, sir. હાય સર